સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલ રમતોત્સવ 2024માં 20,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. સુરત નગર શિક્ષણ સમિતિનો રમતોત્સવ 2026નું આયોજન કરાયું છે. સુરતની નગર શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતોત્સવનું આયોજન કરાયું છે. તો આ રમતોત્સવમાં શાળાના 20,899 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આ રમતોત્સવ 10 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. 2030 કોમનવેલ્થ અને 2036 ઓલિમ્પિકના લક્ષ્ય સાથે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ જેવી કે VNSGUનો 7 કરોડનો સિન્થેટિક ટ્રેક અને દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમવાની તક મળશે. એથ્લેટિક્સમાં દોડ, કૂદ, ફેંક, સાંધિક રમતો, ખોખો, કબડ્ડી, વોલીબોલ, તો હોકી, સ્વિમિંગ, બાસ્કેટબોલ અને યોગા, ચેસ જેવી ઇન્ડોર ગેમ્સ રમાડવામાં આવશે. મારું નામ વિનોદ ગજેરા, નગર શિક્ષણ સમિતિનો સદસ્ય છું ને સ્પોર્ટ્સની જવાબદારી મારામાં આવે છે. વાત કરીએ તો કયા કાર્યક્રમમાં કઈ જગ્યા ઉપર ઉપસ્થિત છો, કેટલા દિવસની શાળામાં શિક્ષકો અને બાળકોની મહેનત થઈ? અત્યારે આપણા ભાણકી સ્ટેડિયમની અંદર ઉભેલા છે. URC 1માં ઉભેલા છે. જે URC 1, 2, 3, 4 એ રીતે 4 લેવલ ઉપર આપણે રમત રમાડી રહ્યા છીએ. એમાં આજના દિવસની અંદર અહીંયા આગળ સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોનની રમતો રમાઈ રહી છે અને લગભગ 4,000 વિદ્યાર્થીઓ રમતમાં ભાગ લઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.